નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા સુંદર મજાનું આયોજન પોલીસ અને પીએસઆઈ ના વર્ગો, જેમાં હું ધર્મેન્દ્ર કનાલા આપનો બંધારણ અને ગુજરાતના વારસામાં સાથ આપી રહ્યો છું. ત્યારે ચાલો આપણે એ ટુ ઝેડ બંધારણનો અભ્યાસ કરીએ. આપણે લઈ રહ્યા છીએ બંધારણનો વિકાસ. આપણે ઓગસ્ટ પ્રસ્તાવ સુધી આપણું કામ પૂરું કર્યું હતું. હવે આપણે આગળની ચર્ચા છે એ કરીએ. 1940 પછી જે બધા પ્રસ્તાવ આવ્યા એ બધા ભારતને આઝાદી આપવાના પ્રસ્તાવ હતા. 1 ઓગસ્ટ નો પ્રસ્તાવ એટલે કે ઓગસ્ટ 1940માં 8 ઓગસ્ટ 1940માં લોર્ડ લિનલિથગો દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો પહેલી વખત, એમાં ક્યાંય ભારતને એવી ખબર નહોતી કે ખરેખરમાં એને ઓગસ્ટ મહિનામાં જ આઝાદી મળવાની છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે આઝાદ થવાના હતા, પણ આ તો 8 ઓગસ્ટ 1940 ના રોજ ઓગસ્ટ મહિનામાં પ્રસ્તાવ આવ્યો એટલે એનું નામ પડ્યું ઓગસ્ટ ઓફર. અચ્છા, આની મહત્વની જોગવાઈ જોઈ લઈએ. આ લિનલિથગો દ્વારા લાવવામાં આવ્યો હતો, પણ ઓગસ્ટ મહિનામાં હતો 8 ઓગસ્ટના રોજ 1940માં, એટલે એનું નામ પડ્યું ઓગસ્ટ પ્રસ્તાવ. મહત્વની જોગવાઈ 3 અહીંયા દેખાય છે. ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય. બીજું, બીજા વિશ્વયુદ્ધ પછી બંધારણ સભાની રચના અને ભારતીયોથી સમાવિષ્ટ યુદ્ધ સલાહકાર પરિષદ. આ 3 મહત્વની જોગવાઈ હતી. આ 3 જોગવાઈ સામે વાંધો હું તો કે ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય એવું કહેવામાં આવ્યું છે. તો અહીંયા ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય એટલે શું? તો ટૂંકમાં ભારત છે એ સ્વતંત્ર તો બને પણ કોઈને આધીન રહે એ પ્રકારની વાત આ ઓગસ્ટ પ્રસ્તાવમાં હતી. ડોમિનિયન સ્ટેટ કેવા પ્રકારનું એ કઈ સ્પષ્ટતા નહોતી. એટલે ડોમિનિયન સ્ટેટ એટલે જ્યાં કોઈનું ડોમિનન્સ છે એવું બની શકે. એટલે અહીંયા સ્પષ્ટતા નહોતી. બીજા વિશ્વયુદ્ધ પછી બંધારણ સભાની રચના. ઇંગ્લેન્ડને આપણા સૈનિકોની જરૂર હતી, જેથી કરીને છાતી આગળ ધરવા માટે ભારતીય સૈનિકો મૂકી શકાય અને ભારતીય સૈનિકો મરે. મારી પાસે સફારી મેગેઝિનના કેટલાક એવા ફોટોગ્રાફ છે કે જેમાં ભારતીય સૈનિકો સામી છાતીએ ગોળી ઝીલતા હોય અને આ બ્રિટિશર ના સૈનિકો છે એ ભાગી જતા હોય. આ એટલા માટે ટૂંકમાં આપણા સૈનિકો મરે એ માટે એમને જરૂરિયાત હતી. એટલે એમણે એવું કીધું કે બીજું વિશ્વયુદ્ધમાં તમે અમારો સાથ આપો, પછી અમે તમને બંધારણ સભા આપીએ. આ મધલાળ એમને મૂકી. બીજું આગળ, ભારતીયોથી સમાવિષ્ટ યુદ્ધ સલાહકાર પરિષદ. એટલે કે આપણે યુદ્ધ સલાહકાર પરિષદ બનાવીએ અને એ લોકો જ આપણને સલાહ આપે કે આપણે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હવે આ પરિષદની અંદર મોટા ભાગના અંગ્રેજો હોવાના, એટલે એ તરત જ એમ કે ના ના, આ બીજા વિશ્વયુદ્ધમાં આપણે ભાગ લેવો પડે અને એમાં ભારતના સૈનિકોએ મરવું પડે. તો એટલે ટૂંકમાં એ સલાહકાર પરિષદ તો આ લોકોની જેટલી હતી એમાં એકેમાં આપણે કઈ ફાયદા નહોતા, એટલે આમાંય ન ફાવીએ. પણ એ લોકોએ કીધું કે તમારા માણસો પણ હોય ને એ બધા નક્કી કરે. એ બધા કોણ નક્કી કરે આપણને ખ્યાલ છે, પણ એવી એક યુદ્ધ સલાહકાર પરિષદ આપણે બનાવીએ પછી નક્કી કરીએ યુદ્ધ કરવાનું કે કેમ. એટલે આ 8 ઓગસ્ટ 1940 ના રોજ આવેલો ઓગસ્ટ પ્રસ્તાવ અહીંયા આપણને દેખાય છે. લોર્ડ લિનલિથગો અને બાકી એની સાથેના કેટલાક એના માણસો અહીંયા દ્રષ્ટિપાત કરીએ તો આપણને દેખાય છે. સ્વાભાવિક રીતે આ ઓગસ્ટ પ્રસ્તાવ બિલકુલ ફ્લોપ ગયો. એનું કારણ એ હતું કે એમાં કોઈ ધંગ ધડા વગરની જ વાત હતી. ભારતીયોથી સમાવિષ્ટ યુદ્ધ સલાહકાર પરિષદ શું કામ? ભારતીયોને લડવું કે નહીં એ તો માત્ર ભારતીયો નક્કી કરે ને, બ્રિટિશર શું કામ નક્કી કરે? ડોમિનિયન સ્ટેટનું કેવા પ્રકારનું લક્ષ્ય એ સ્પષ્ટ નહોતું થતું. અને આમાં ગરજની વાત હતી કે બીજા વિશ્વયુદ્ધમાં તમે અમારો સાથ આપો અને પછી અમે તમને બંધારણ સભા આપીએ. એટલે કોંગ્રેસે એનો વિરોધ કર્યો. ટૂંકમાં બધા જ પક્ષોએ વિરોધ છે કર્યો, ત્યારે જેટલા પક્ષ અસ્તિત્વમાં હતા એ, અને કોઈને આ વાત ગમી નહીં. ત્યાર પછી ક્રિપ્સ મિશન 1942માં આવ્યું, એ આપ બધા જાણો છો. બ્રિટનમાં વડાપ્રધાન ચર્ચિલે છે એ એના મંત્રીમંડળમાં એક મેઇન વ્યક્તિ સ્ટેફર્ડ ક્રિપ્સ, એની આગેવાનીમાં માર્ચ 1942માં એક મિશન મોકલ્યું. આ મિશનને ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક ગણાવ્યો. એટલે કે તારીખ વહી ગઈ પછીનો આ ચેક છે, એટલે એમાં કઈ ઢંગ ધડા વગરની વાતો છે. ક્રિપ્સ મિશન એ સફળ નહીં થાય અને ગાંધીજીના કહેવા પ્રમાણે જ આ મિશન સંપૂર્ણપણે અસફળ રહ્યું. ભારતના રાષ્ટ્રીય નેતાએ તેનો અસ્વીકાર કર્યો અને એનો આ લોકોનો હેતુ ક્રિપ્સ મિશન દ્વારા આપણને શું સમજાવવાનો હતો? એટલે કે અમે તમને બંધારણ સભા આપીએ પણ બીજા વિશ્વયુદ્ધમાં ભારત છે અમને સહકાર આપે. અને ભારતનું કહેવાનું હતું અમે સહકાર પછી આપીએ, પહેલા તમે અમારા આઝાદીની ઘોષણા કરો. અને આ બંને પક્ષે મંત્રણા છે નિષ્ફળ ગઈ. આ ક્રિપ્સ મિશન છે, જુઓ અહીંયા ગાંધીજી છે એ ભલે ખડખડાટ હસ્યા પણ એમણે સ્પષ્ટપણે કીધું કે આ આઉટડેટેડ ચેક છે, એટલે કે આમાં કંઈ ભલીવાર નથી.
આ જે સમાધાન કરવાનું હતું એ સમય બહુ જતો રહ્યો, હવે બધું તમારે આઝાદી આપવા સિવાય કંઈ ન કરવાનું હોય, હવે તમારી એક પણ શરત માન્ય રાખવામાં ન આવે, એવું એને કહ્યું. આમાં મહત્વની જોગવાઈ શું શું હતી ક્રિપ્સ મિશનની, કેમ ફેલ ગયું, કેમ ગાંધીજી એને આઉટડેટેડ ચેક ગણાવ્યો? તો ડોમિનિયન દરજ્જા સાથે ભારતીય સંઘની સ્થાપના. આ ડોમિનિયન દરજ્જો જ સ્પષ્ટ નહોતો થતો, ઇંગ્લેન્ડનું આધિપત્ય રહેશે કે નહીં, ડોમિનિયનના ઘણા બધા અર્થ થાય. તો ડોમિનિયન દરજ્જા સાથે ભારતીય સંઘની સ્થાપના થશે, એટલે એ તો અત્યારે છે. ભારતના બંધારણની રચના, ભારતના લોકોથી બનેલા બંધારણ સભાની રચના, પણ એની ચૂંટણી કોણ કરશે? જે રજવાડા ભારતમાં ન જોડાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ અપાશે. આ ભયંકર બાબત હતી, એટલે કે ભારત આખું 565 વિભાગમાં વેચાઈ જાય, 565 દેશ બને એવી પરિસ્થિતિ કરી. નવું બંધારણ ઘડાય ત્યાં સુધી બ્રિટિશ સરકારની સંરક્ષણની જવાબદારી નિભાવશે. જો બધું એક પછી એક પેલી ફૂદડી ન હોય શરતો અને અધિનિયમ, એમ એક પછી એક ફૂદડી આવે. રજવાડા ભારતમાં ન જડાય તો એને સ્વતંત્ર રહેવાની છૂટ અપાય. આ કેટલી મોટી ઘાતક બાબત છે કે ભારત કેટલાય ટુકડાઓમાં વેચાઈ જાય. બીજું, નવું બંધારણ ન ઘડાય ત્યાં સુધી બ્રિટિશ સરકાર સંરક્ષણની જવાબદારી નિભાવશે, એટલે કે આપણા બધા લશ્કરી વડાઓ છે એ બ્રિટિશર હોય. આ પણ બકવાસ વાત હતી. હવે ઓલા કરતા ટૂંકમાં 1940 નો જે ઓગસ્ટ પ્રસ્તાવ હતો એના કરતા આ પ્રસ્તાવ છે ઉલટાનો જૂનવાણી હોય એવું લાગે. ગાંધીજી સમજતા નથી બોલ્યા. ઓગસ્ટ પ્રસ્તાવમાં આના કરતા સારી વાત હતી. અહીંયા જો ધ ક્રિપ્સ મિશન, ગાંધીજી છે એ સ્ટેફર્ડ ક્રિપ્સની સાથે જોવા મળે છે. ગાંધીજી મીટ્સ સર સ્ટેફર્ડ ક્રિપ્સ ઇન ન્યૂ દિલ્હી, later declares Cripps proposals to be post-dated check. The Cripps mission was sent by the British government to India in March 1942 to obtain Indian cooperation for the British war efforts in the Second World War. ગાંધીજી સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા નવી દિલ્હીમાં અને એણે સ્પષ્ટપણે કહી દીધું કે આ પોસ્ટ ડેટેડ ચેક છે. આ ક્રિપ્સ મિશન 1942 માર્ચ 1942માં ભારતમાં એટલા માટે જ મોકલવામાં આવ્યું હતું કે આપણે છે એને બીજા વિશ્વયુદ્ધમાં સાથ આપીએ. It was headed by Sir Richard Stafford Cripps. આ કોણ હતા એના મેઇન વડા? તો સર રિચર્ડ સ્ટેફર્ડ ક્રિપ્સ હતા. લેબર મિનિસ્ટર ઇન વિન્સ્ટન ચર્ચિલ કોએલેશન, એટલે કે વિન્સ્ટન ચર્ચિલના મંત્રીમંડળના એ મજૂર વર્ગના નેતા હતા. એટલે ટૂંકમાં એ આ જ વાત સાથે આવ્યા હતા, આ જ એજન્ડા સાથે કે બીજા વિશ્વયુદ્ધમાં ભારત છે એ ઇંગ્લેન્ડને સાથ આપે, અને એ બધું આપણને કંઈ મંજૂર નહોતું. જોકે પછીથી આપણે એવું કરવું પડ્યું એ વાત અલગ હતી, પણ ગાંધીજી છે એને આ વાત ન સ્વીકારી. મોહમ્મદ અલી ઝીણાએ પણ ન સ્વીકારી. આ વાત કોઈ પણ સ્વીકારી શક્યું નહીં. એનું કારણ શું? તો કોંગ્રેસ તો ન સ્વીકારે, એના ઘણા બધા કારણો તમને સામે દેખાય છે. એક તો રજવાડા ભારતમાં ન જોડાય તો એમને સ્વતંત્ર રહેવાની છૂટ અપાશે. મોહમ્મદ અલી ઝીણાએ વિરોધ એટલા માટે કર્યો હોય કે આમાં અલગ પ્રકારના દેશની વાત નથી, મુસ્લિમોની કંઈ વાત નથી, એટલે એમણે અસ્વીકાર કર્યો. British had to face military setbacks in the early years of World War II. એટલે આ લોકોને છે એને આર્મીમાં તકલીફ તો હતી, જે પાછા પડી રહ્યા હતા, એમને સૈનિકની જરૂર હતી, એટલે ભારતની ગરજ અત્યારે પુષ્કળ હતી. In order to get support to Indian political parties, British government sent a mission to subcontinent headed by Sir Stafford Cripps. સ્ટેફર્ડ ક્રિપ્સને આગેવાનીમાં આ નેતૃત્વ એમણે માર્ચ 1942માં મોકલ્યું. ક્રિપ્સ ટ્રાઇડ ટુ યુનાઇટ ઓલ પોલિટિકલ પાર્ટીઝ ઓન સમ પોઈન્ટ્સ. ક્રિપ્સે પૂરતો પ્રયત્ન કર્યો કે બધા જ કોઈ એક ચોક્કસ મુદ્દા સાથે સહમત થાય, ભેગા થાય. The Muslims had made demand for Pakistan through Pakistan resolution. અને મુસ્લિમ લીગે ઠરાવ કરીને પાકિસ્તાન અલગ જ માંગ્યું. The Congress had launched movements against the government. અને કોંગ્રેસ છે એને સરકાર સામે ચળવળ શરૂ કરી દીધી. ક્રિપ્સ મિશન 1942 સંપૂર્ણપણે છે એ ફેલ ગયું. એને કોઈ વાત કોઈને સ્પર્શી શકી નહીં. બે આ લોકોના મિશન ફેલ ગયા, એટલે કે ક્રિપ્સ મિશન ફેલ ગયું અને ઓગસ્ટ પ્રસ્તાવ ફેલ ગયો. એટલે એ લોકોએ નવી વાત કરી. એને એવું કહ્યું કે તો એક કામ કરો, તમે જ તમારી ફોર્મ્યુલા બનાવો, અમે એને અનુસરીએ. એટલે આપણા ચક્રવર્તી રાજગોપાલાચારીએ એક ફોર્મ્યુલા બનાવી, જેને રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944 કહેવાય છે. કોંગ્રેસ, ખાસ કરીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા માટે રાજગોપાલાચારીએ આ ફોર્મ્યુલા રજૂ કરી. એમાં પહેલી જોગવાઈ હતી જે બહુ અગત્યની હતી કે મુસ્લિમ લીગ પહેલા તો ભારતીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે. એટલે કે ભારત અને પાકિસ્તાન બનશે તો બે ભાઈઓ બનશે, જુદા થશે, પણ પહેલા આઝાદ તો થવું પડશે ને. આઝાદ થયા પછી પાર્ટીશન કે જે કંઈ કરવું એ કરશું, પણ પહેલા તો આઝાદ થવું પડે. એટલે મુસ્લિમ લીગ પહેલા તો ભારતની જે આઝાદીની વાત છે કોંગ્રેસ દ્વારા મુકાયેલી, એને તો કમસે કમ સમર્થન આપે, કારણ કે એ વગર તો કોઈ સંજોગોમાં શક્ય જ નથી બનવાનું. એટલે આ રાજગોપાલાચારીને ત્યારે રાજાજી કહેવામાં આવતા હતા. જો અહીંયા એક છાપા દ્વારા ધ સિંધ ઓબ્ઝર્વર દ્વારા લખેલું છે, રાજાજી
પેક્ટ બીડ વિથ જીના. એટલે આ સરસ મજાનું એણે રાજગોપાલાચારી ફોર્મ્યુલા રજૂ કરી, જેને ગાંધીજીએ જુઓ અહીંયા સ્વીકારી. ગાંધીજીને આ ફોર્મ્યુલા ગમી. યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં આપણે જન્મત લઈશું. એણે એવું કીધું કે બીજું વિશ્વ યુદ્ધ પતી જાય, આપણે બીજા વિશ્વયુદ્ધમાં તો આને સાથ દેવો જ પડશે, કારણ કે એ વગર તો આઝાદી આપવાના નથી. પણ યુદ્ધ પૂરું થાય પછી જે આ મુસ્લિમ બહુમતી છે ત્યાં આપણે જન્મત લઈએ અને એ કહેશે કે ભાઈ અમારે જુદું થવું છે તો પાકિસ્તાન નામનો દેશ બનશે. પણ ભારતને સ્વતંત્રતા મળે એ પછી જ વિભાજનનો નિર્ણય થાય. ગાંધીજીએ કહ્યું બરાબર છે, પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. અચ્છા, તમને ઝટકો કદાચ એ વાતનો લાગશે કે કોંગ્રેસે શું કામ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો? કોંગ્રેસના જ વ્યક્તિ દ્વારા, ગાંધીજીના પ્રિય વ્યક્તિ દ્વારા ગાંધીજીનો સ્વીકાર, અને છતાં કોંગ્રેસે કેમ અસ્વીકાર કર્યો? મુસ્લિમ લીગનું તો દેખાય છે. મુસ્લિમ લીગનું અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે કે ભારતને સ્વતંત્રતા મળે પછી જ વિભાજનનો નિર્ણય, અને યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જઈને જનમત લેવાશે. સીધું આગલાની વાત નહીં થાય કે ભાઈ થવું છે કે નહીં એમ. એટલે મુસ્લિમ લીગને તો વાંધો હોય, પણ કોંગ્રેસને શું વાંધો પડ્યો? તો અહીંયા જો કોંગ્રેસ છે એને શું વાંધો પડ્યો એ આપણે સમજી શકીએ કે એ લોકોએ, કોંગ્રેસને એ વાંધો પડ્યો કે આપણે બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોનો સાથ જ શું કામ આપવો જોઈએ. કોંગ્રેસે પણ આ પ્રસ્તાવનો અસ્વીકાર છે એ કર્યો, અને મુસ્લિમ લીગને સાથે લઈને ચાલવાની વાત પણ કોંગ્રેસને ગમી નહીં. એટલે હવે પરિસ્થિતિ એ આવી કે અંગ્રેજો બનાવે કે ભારતના વ્યક્તિ બનાવે, કોઈને આ પ્રસ્તાવ મંજૂર થાય એમ હતું નહીં. અત્યારના બજેટ જેવી પરિસ્થિતિ કે કોઈને કોઈ રીસાયેલું તો હોય જ. તો આવી પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો? ભારત રત્ન શ્રી રાજગોપાલાચારી એટલે તમે બધા ઓળખો છો કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ એ આપણે શ્રી રાજગોપાલાચારી છે, ભારતીય ગવર્નર જનરલ. 10 ડિસેમ્બર 1878 એમનો જન્મ અને 25 ડિસેમ્બર 1972 રોજ એમનું મૃત્યુ. એમના માનમાં સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. આમ તો ઇન્ડિયન લોયર હતા, આઝાદીના બહુ મોટા ચળવળકાર હતા, રાઇટર પણ હતા, અને બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિ. જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી બેના બહુ નજદીક છે હતા. અને આમ જોવા જઈએ તો લાસ્ટ ગવર્નર જનરલ ભારતના અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ભારતના, આવા ઘણા હોદ્દા મળ્યા. આપણે એમને ભારત રત્ન પણ આપ્યો છે. એને શેમાં ભાગ લીધો હતો? તો પાર્ટિસિપેટેડ ઇન ધ એજિટેશન અગેન્સ્ટ ધ રોલેટ એક્ટ, જોઈનિંગ નોન કોઓપરેશન એટલે અસહકારનું આંદોલન, પછી વાયકોમ સત્યાગ્રહ અને સિવિલ ડિસઓબેડિયન્સ મુવમેન્ટ, અસહકાર નું આંદોલન. આ બધામાં એમણે ભાગ લીધેલો. સવિનય કાનૂન ભંગ, સિવિલ ડિસઓબેડિયન્સ, એ સવિનય કાનૂન ભંગમાં ભાગ લીધો. ઓપોઝ ધ યુઝ ઓફ ન્યુક્લિયર વેપન્સ એન્ડ વોઝ અ પ્રોપોનન્ટ ઓફ વર્લ્ડ પીસ એન્ડ ડિસઆર્મમેન્ટ. એટલે કે એ ન્યુક્લિયર વેપન્સની વિરુદ્ધમાં હતા અને ગાંધીજીની જેમ જ માનતા હતા કે જગત આખાએ શાંતિ રાખવી પડે. કાં તો એક મહાયુદ્ધ થઈ શકે અથવા જગત આખું બુદ્ધ થઈ શકે. એમાં બુદ્ધપંથી છે એ રાજગોપાલાચારી હતા. હી વોઝ ડિસ્ક્રાઇબ્ડ બાય ગાંધી એઝ ધ કીપર ઓફ માય કન્સાઇન્સ. મારા આત્માનો રક્ષક છે એમ ગાંધીજીએ કીધું હતું, કે મારો વારસો જાળવવા વાળો છે એવું પણ ગાંધીજીએ કીધું હતું. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ રિસિપન્ટ્સ ઓફ ભારત રત્ન હોનર્ડ ઇન 1955. 1955માં જ્યારે ભારત દેશે ભારત રત્ન આપવાની શરૂઆત કરી ત્યારે સ્વાભાવિક રીતે શ્રી રાજગોપાલાચારીનું નામ પ્રથમ હતું. પણ અનફોર્ચ્યુનેટલી આપણે જેને ભારત રત્ન આપ્યો એની વાત ભારત માની શક્યું નહીં, કોંગ્રેસ પણ નહીં. મુસ્લિમ લીગ તો ન માન્યું, પણ કોંગ્રેસ પણ આ ફોર્મ્યુલાને ઠુકરાવી દીધી. 1945માં આવી વેવેલ યોજના, ઇટ વોઝ કોલ્ડ વેવેલ પ્લાન 1945. ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા જૂન મહિનાની 1945માં સિમલા ખાતે ભારતીય નેતાઓ સમક્ષ આ યોજના એમણે રજૂ કરી. આની જોગવાઈ શું હતી એ જોઈએ. ભારતનું બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું. એમાં ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદ ઉપર ભારતીય, પણ બે મેઇન હોદ્દા એટલે કે ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ એટલે કે આપણી આર્મીના, આપણા લશ્કરના સુપ્રીમ કમાન્ડ છે એ બેને બાદ કરતા બાકીના બધા હોદ્દા ભારતના. એ પણ એ પછી હોદ્દા કઈ રીતે આપવાના? સિલેક્ટ કરીને આપવાના? તો એ હા એ જ હોય ને. એટલે એ એવા જ લોકોને મૂકે કે જે એની સાથે એની ટૂંકમાં ગઠબંધન જેવું હોય, એની સાથે એક ગાંઠ હોય. વાઇસરોયની કાર્યકારિણીની પરિષદમાં હિન્દુ અને મુસ્લિમની સંખ્યા સમાન. એટલે કે વાઇસરોય છે એની પરિષદ એટલે કે એનું મંત્રીમંડળ, એમાં હિન્દુ અને મુસ્લિમની સંખ્યા સમાન. એમાં કોઈ અંગ્રેજ રહેશે કે નહીં એવી સ્પષ્ટતા નહોતી. પરિષદમાં કમાન્ડર ઇન ચીફ સિવાય બધા સભ્યો ભારતીય. પરિષદમાં તે કમાન્ડર ઇન ચીફ છે એ એક અંગ્રેજોનો રહેશે, બાકી બધા ભારતીય. એટલે ટૂંકમાં મુખ્ય હોદ્દાઓ તો એમને પોતાની પાસે રાખવા હતા.
અને હિન્દુ મુસ્લિમને વધુ ઝઘડો કરાવવા માટે સંખ્યા સમાનની વાત અહીંયા એને કરી. વેવલ યોજના સિમલામાં થઈ એટલે એને કેટલાક લોકો સિમલા સંમેલન 1945 પણ કહે છે. 14 જૂન 1945નો આ લોર્ડ વેવેલનો પ્લાન કે જેણે તમામ ભારતીય નેતાઓ સમક્ષ આ પોતાની યોજના મૂકી. આ યોજનામાં ઉડીને આંખે વળગે એવી વાત હતી કે ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી બધું જ પદ ભારતીયને આપી દઈએ, પણ ગવર્નર જનરલને સેનાધ્યક્ષ નહીં, મંત્રીમંડળમાં પણ કમાન્ડર ઇન ચીફ નહીં, અને વાઇસરોયના મંત્રીમંડળમાં જેટલા મુસ્લિમ એટલા જ હિન્દુ રહે. સ્વાભાવિક રીતે આ પણ નિષ્ફળ ગયું. આનું કારણ એ કે વાઇસરોયની કાર્યકારિણી પરિષદમાં હિન્દુ અને મુસ્લિમને રહેવું જ નહોતું. મુસ્લિમને તો અલગ જ દેશ જોતો હતો, એટલે એમણે વિરોધ કર્યો અને 2 પદ જે પોતાને રાખવાની વાત કરી અંગ્રેજોએ, એના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો અને વેવેલ યોજના પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. કેબિનેટ મિશન યોજના 1946માં ભારત આઝાદ થવાની તૈયારી, અને એક વ્યક્તિએ વચન આપેલું કે જો હું સત્તામાં આવીશ તો ભારતને આઝાદ કરીશ. એ વ્યક્તિ હતા લેબર પાર્ટી, જે પાર્ટી હવે પાછી બ્રિટનમાં આવી, આપણા સુનક ગયા અને એના બદલે જે વડા આવ્યા એ લેબર પાર્ટી. કેટલાય વર્ષ પછી લેબર પાર્ટી પાછી છે એ સત્તામાં ઇંગ્લેન્ડમાં આવી. આ લેબર પાર્ટીના વડા ક્લેમેન્ટ એટલીએ આપણને વચન આપેલું કે હું ભાઈ ભારતને છે એ આઝાદી અપાવીશ, અને એટલે વચગાળાની સરકારની રચના માટે એને તો સરકાર રચવા માટે 1946માં 3 કેબિનેટ મંત્રી મોકલા, એટલે કે એના 3 કેબિનેટ કક્ષાના મંત્રીને મોકલ્યા અને કીધું કે ભારતમાં નવી સરકાર રચાવી અને એમને આઝાદી ઝડપથી આપો. આ સભ્ય હતા લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે પહેલા આવ્યા હતા ક્રિપ્સ મિશનમાં, એ જ તે જે ફેલ ગયું હતું. એવી એલેક્ઝાન્ડર નૌસેના મંત્રી, એલેક્ઝાન્ડર નૌસેના મંત્રી હતા. સર સ્ટેફર્ડ ક્રિપ્સ ત્યાંના વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા, બહુ મોટો વેપારી, બહુ વાણિયા બુદ્ધિવાળો. અને ભારતના મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા પેથિક લોરેન્સ. આ ત્રણેયને કીધું કે તમે જઈ અને એક વચગાળાની સરકાર એમને રચી આપો અને આઝાદી આપવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરો. લોરેન્સ, ક્રિપ્સ અને એલેક્ઝાન્ડર ત્રણેય છે એ રાજકીય મિટિંગો શરૂ કરી. બધા એક પછી એક છે બધાને મળ્યા, ગાંધીજીને મળ્યા, મોહમ્મદ અલી જીનાને મળ્યા. આ કેબિનેટ મિશન અંતર્ગત ભારતના રજવાડા અને બ્રિટિશ તાજના પ્રદેશોમાં પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સભ્યો ચૂંટવામાં આવ્યા. એટલે કે એમણે સભ્યોએ ચૂંટી દીધા અને કીધું કે ભાઈ સરકારે બનાવો, ચૂંટણી જેવું કરાયું. આમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી અને 2 સપ્ટેમ્બર 1946ના રોજ ભારતમાં એક ભારતની જ સરકાર રચવામાં આવી. આ વચગાળાની સરકારનું માળખું શું હતું? સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરિમ ગવર્મેન્ટ. આ જે 3 મિત્રો આવ્યા, લોરેન્સ, ક્રિપ્સ અને એલેક્ઝાન્ડર, એમણે જે સરકાર બનાવી દીધી ચૂંટણી કરાવીને, એના ગવર્નર જનરલ પહેલા લોર્ડ વેવેલ બન્યા અને અંતિમ બન્યા લોર્ડ માઉન્ટબેટન. વેવેલ રહ્યા 15 ઓક્ટોબર 1946 થી 20 ફેબ્રુઆરી 1947. આપ જાણો છો 21 ફેબ્રુઆરી થી 21 જૂન 1948 એ માઉન્ટબેટન આવ્યા અને બધું એ જ બધું પાર પાડી શક્યા. કમાન્ડર ઇન ચીફ હતા સર ક્લાઉડ ઓકિનલેક, એ 43 થી 48 સુધી. કમાન્ડર ઇન ચીફ તો છેક સુધી આપણા સેમ રહ્યા 1948 સુધી, પણ ગવર્નર જનરલ પાછા બદલા, એટલે કે વેવેલના સ્થાને માઉન્ટબેટન આવ્યો. અહીંયા તમને આ દ્રશ્યમાં જે દેખાય છે એ મોહમ્મદ અલી જીણા, માઉન્ટબેટન અને જવાહરલાલ નહેરુ છે. આ વેવેલના પ્લાનની મહત્વની જોગવાઈ શું હતી? સોરી, કેબિનેટ મિશનની. તો કેબિનેટ મિશનની પહેલી જોગવાઈ હતી કે બ્રિટિશ તાજની સર્વોચ્ચતાનું સમાપન. હવે બ્રિટિશ છે એમનું તાજનું શાસન છે ભારત પરથી ઉઠાવી લે અને ભારતને આઝાદ કરે, એટલે એ બાબત સારી હતી. બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓને ભેળવી અને ભારતીય સંઘની રચના કરવી, જેની પાસે 3 વિભાગો વિદેશ, રક્ષા અને સંચાર રહેશે. હવે એમાંય બ્રિટિશ જે પ્રાંત ઉપર રાજ કરતું હતું એ પ્રાંત વત્તા દેશી રજવાડા એ ભેળવી અને ભારતીય સંઘ બનાવો. પણ એમાં રજવાડાને કેટલાક વિભાગ આપવા અને કેટલાક વિભાગ છે એ બ્રિટિશ ભારતીય સંઘને આપવા. આવું બધું ટૂંકમાં જુદારાની વાત તો હતી જ. બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની રચના કરવી, બધા જ પક્ષોની સહાયતાથી વચગાળાની સરકારની રચના કરવી. એટલે આમાં મુસ્લિમ લીગ વિરોધ કરશે, કારણ કે મુસ્લિમ લીગની કોઈ વાત નથી, પાકિસ્તાનની કોઈ વાત નથી. અચ્છા, કોંગ્રેસ પણ વિરોધ આનો કરશે, કારણ કે એમાં દેશી રજવાડાઓને ભેગા કરીને પણ જુદા પાડવાની વાત આમાં છે, એટલે બંને વિરોધ કરવાના છે. અને આ પ્લાન પણ સફળ થવાનો નહોતો. સરદાર વલ્લભભાઈ પટેલ થી માંડી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને અબુલ કલામ આઝાદ ને એ બધા તમને અહીંયા દેખાય છે. કેબિનેટ મિશન એને વચગાળાની સરકાર પણ બનાવી, જેમાં જવાહરલાલ નહેરુ છે
એ વચગાળાની પરિષદના ઉપસભાપતિ એટલે કે ઉપાધ્યક્ષ હતા, અધ્યક્ષ નહોતા. પરિષદના અધ્યક્ષ તો કમાન્ડર ઇન ચીફ હતા, એ આપણને ખબર છે. અને કમાન્ડર ઇન ચીફ છે, અહીંયા નામ આપણે જોયું કે ક્લાઉડ ઓકિનલેક હતા. તો ટૂંકમાં જવાહરલાલ નહેરુ છે એને વડાપ્રધાન તો બનાવ્યા, પણ ઉપસભાપતિ ઉપાધ્યક્ષ તરીકે, વિદેશ મંત્રી, રાષ્ટ્રમંડળ એટલે કોમનવેલ્થના સંબંધ એમને આપ્યા. વલ્લભભાઈ પટેલ આગળ ગૃહ અને સૂચના અને પ્રસારણ આવ્યું. રક્ષા માટે બલદેવસિંહ, લિયાકત અલી ખાન એટલે બહુ મોટા ઇકોનોમિસ્ટ, એને નાણામંત્રી નું ખાતું આપ્યું. અને આ વચગાળાની સરકાર તમને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. આ સરદાર બલદેવસિંહ થી માંડી અને બધા જ આપણા પ્રમુખ નેતાઓ. રાજેન્દ્ર પ્રસાદને ખાદ્ય અને કૃષિ આપ્યું. તમે કહો તો પેલા રાષ્ટ્રપતિ હતા ને, પણ ત્યારે ક્યાં હજી આ સરકાર ટૂંકમાં આપણું બંધારણ અમલમાં નહોતું આવ્યું, એટલે ત્યાં સુધી રાષ્ટ્રપતિ અમલમાં ન આવે, એટલે એમને છે એ ખાદ્ય અને કૃષિ ખાતું આવ્યું. પોતે ખેડૂતના દીકરા હતા, શ્રી રાજગોપાલાચારી, કે જેમણે ગોપાલાચારી ફોર્મ્યુલા 1944માં બનાવી હતી, એને શિક્ષણને કળા આપ્યું. જે પોતે વૈજ્ઞાનિક હતા, એ CH બાબાને નિર્માણ ખાંડને ઉર્જા આપી. આસફ અલીને રેલવે અને પરિવહન આપ્યું. જગજીવનરામ પોતે મજૂરના દીકરાને શ્રમ આપ્યું. જોન મથાઈ કે જે ભારતમાં ઉદ્યોગોને ચરમસીમા ઉપર લઈ જવા માંગતા હતા, એને ઉદ્યોગોને વિતરણ આપ્યું. બધાએ સાઇન કરી. બધું એમ લાગ્યું કે સમૂહસૂત્રું પાર પડી ગયું, પણ એવું થઈ શક્યું નહીં. આઈ ચુંદ્રીકરને વાણિજ્ય આપ્યું. અબ્દુલ ખાન નિસ્તારને સંચાર આપ્યું. ગઝનફર અલી ખાનને સ્વાસ્થ્ય આપ્યું અને જોગેન્દ્રનાથ માંડલને કાયદા મંત્રાલય આપ્યું. આ રીતની આખી સરકાર આપણી બની ગઈ. હવે યાદ રાખો કે વચગાળાની સરકારના સભ્યો વાઇસરોયના કાર્યકારી પરિષદના સભ્ય હતા. એના અધ્યક્ષ બે હતા, એટલે માઉન્ટ બેટન પણ હતા અને ઓકનેલિક પણ હતા. ઉપાધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. એ રીતે જવાહરલાલ નહેરુના નામે એક રેકોર્ડ કાયમ રહેશે કે જવાહરલાલ નહેરુ એકમાત્ર ભારતના એવા વડાપ્રધાન છે કે જેમને શપથ છે રાષ્ટ્રપતિએ નહોતા લેવડાવ્યા ક્યારેય. પછીથી લેવડાવ્યા પછીની ટર્મમાં, પણ પહેલી વખત એમને રાષ્ટ્રપતિએ શપથ નહોતા લેવડાવ્યા. હવે ક્યારેય કોઈ વડાપ્રધાનના પક્ષમાં એ વસ્તુ જાય ને એ રેકોર્ડ તૂટે એવું બનશે નહીં. ખેર, છેલ્લે 1947 3 જૂન માઉન્ટ બેટન યોજના આવી. બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947 ના રોજ ઘોષણા કરી કે 30 જૂન, બરાબર સાંભળજો, 30 જૂન 1948 સુધીમાં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવશે. 15 ઓગસ્ટ 1947 તો પછી બહુ ચાલાકીથી એટલા માટે નક્કી કરવામાં આવી કે ક્યાંક મોહમ્મદ અલી ઝીણા જે TB થી પીડાય છે એ ગુજરી ન જાય, અને પાકિસ્તાનનું સપનું મોહમ્મદ અલી ઝીણાનું તો ઠીક, પણ આ અંગ્રેજોનું પણ ક્યાંક રોળાઈ ન જાય, એટલા માટે તારીખ આગળ લઈ આવ્યા. બાકી બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947 ના રોજ સ્પષ્ટ ઘોષણા કરી હતી કે ભારતને આઝાદી 30 જૂન 1948 આજુબાજુમાં મળશે. અહીંયા જો સાલ 1947માં 15 જૂન ભારતીય નેશનલ કોંગ્રેસે છે એ છેવટે કંટાળીને ભારતના ભાગલાનો સ્વીકાર કરી લીધો. કોંગ્રેસે મોહર મારી દીધી. માઉન્ટ બેટને એનો પ્લાન આપી દીધો, અને મને કમને કોંગ્રેસના સદસ્યો દ્વારા આ નિર્ણયનો સ્વીકાર થયો. મુસ્લિમ બહુમત જ્યાં હતી એ પશ્ચિમ પંજાબ એ પાકિસ્તાન બની ગયું, અને જ્યાં હિન્દુ બહુસંખ્યક હતું એ પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યું. એટલે કે પૂર્વ બંગાળ છે એ ત્યાં ગયું, પશ્ચિમ બંગાળ આપણે રહ્યું. આમ તો આપણને વિચાર થવો જોઈએ કે પૂર્વમાં છે છતાં આપણે એને કેમ પશ્ચિમ બંગાળ કહીએ છીએ, પણ ત્યારે બે ભાગ પડ્યા એટલે આ ભાગ પશ્ચિમ ગણાણો હોય ને ઓલો પૂર્વ ગણાણો હોય, એટલે હવે આપણે પૂર્વમાં, પણ આમ જોઈએ તો એના બે ભાગ છે એમાં હજી પશ્ચિમમાં. આ સમજો હું કહું છું એ. મુસ્લિમ વિસ્તારવાળું બંગાળ છે એ પાકિસ્તાનમાં ગયું. હવે જો કે આઝાદ થઈને બાંગ્લાદેશ બન્યું છે. રેડ ક્લિફે આવીને ભયંકર રીતે લાઈન ગાળી કાગળ ઉપર, અને એમ ભારતને બે હિસ્સામાં વેચી નાખ્યું. સીમા આયોગનું કામ રેડ ક્લિફે બહુ ખરાબ રીતે કર્યું, પણ કઈ વાંધો નહીં, એ બધું થયું. આઝાદીનો સમય હતો અને ત્યારે ભારતમાં 565 રજવાડા હતા, અને એને બધાને ભેગા કરવાનો શ્રેય આપણે બે જણને આપવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલનું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, પણ બાજુમાં નાનું એવું પુતળું VP મેનનનું પણ હોવું જોઈએ. મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગણીને કારણે કેબિનેટ મિશન યોજના પણ નિષ્ફળ ગઈ. છેવટે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન અહીંયા આવ્યા. પાકિસ્તાનનું વિભાજન બધાએ સ્વીકાર્યું, અને એણે માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 ના રોજ રજૂ કરી. એટલે આનું નામ 3 જૂન યોજના પણ છે, માઉન્ટ બેટન યોજના પણ છે. આમાં ઈસ્મા હતા, ઈસ્મા નામના વ્યક્તિ હતા એટલે ઈસ્મા યોજના પણ છે. ડીકીબર્ડ પ્લાન એટલે બધા રજવાડાને અલગ કરી નાખવાની વાત હતી, એટલે ડીકીબર્ડ પ્લાન પણ છે. વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા ભારતને સ્વતંત્રતા આપવા માટે સૌપ્રથમ ડીકીબર્ડ પ્લાન તૈયાર કર્યો, એટલે જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહી શકે.
આ યોજના સર હેસ્ટિંગ્સમાં સર જ્યોર્જ એબલ અને માઉન્ટબેટનની સમિતિ દ્વારા બનાવી હતી, એટલે એને માઉન્ટબેટન યોજના અથવા ઈસ્મા યોજના પણ કહે છે. એટલે આ યોજના આવી તો ખરા, પણ માઉન્ટબેટનના બધા ઈરાદા છે એ પાર ન પડ્યા. Mountbatten addressing press conference in New Delhi on 4th June 1947 to announce the historical Mountbatten plan. અહીંયા માઉન્ટબેટન પોતાનો પ્લાન રજૂ કરી રહ્યા છે, જે ભાગલાનો પ્લાન હતો, આપ સૌ જાણો છો. આ માઉન્ટબેટને સત્તા હસ્તાંતરણની એ યોજના હતી કે જેને જવાહરલાલ નહેરુએ એમ કહીને અસ્વીકાર કર્યો કે આ ભારતના બાલ્કનીકરણને વધારશે અને સંઘર્ષને હિંસા જન્મ લેશે, તેથી તેને બાલ્કન પ્લાન કહે છે. બાલ્કન પ્લાન એટલે શું? બાલ્કન પ્લાન એટલે બાલ્કનીકરણ એટલે શું? તો કે બધા વિભાગો છે પોતપોતાની રીતે વહેંચાઈ જાય, આવો પ્લાન ભંગાર પ્લાન હતો. એને જવાહરલાલ નહેરુએ અસ્વીકાર કર્યો. ગાંધીજી એમ કહેતા હતા કે હવે જે કાંઈ મળે એ લઈ લો, પણ ત્યારે જવાહરલાલ નહેરુ મક્કમ રહ્યા અને બાલ્કન પ્લાનનો સ્વીકાર ન કર્યો. આ યોજના મુજબ બ્રિટન દ્વારા ભારતના પ્રાંતોને અલગ સ્વાતંત્ર્ય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ જો એ પહેલા અખિલ ભારતીય સંઘ બની જાય તો બંગાળ અને પંજાબને જનમત દ્વારા પાકિસ્તાન કે ભારતમાં જોડાવા અંગે નિર્ણય લેવામાં આવે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર તો કર્યો, પણ બાલ્કનીકરણની ના પાડી હતી કે ભાઈ આવી રીતે દરેક પ્રાંત છે એ અલગ નહીં થાય, આવી જોગવાઈ કરવામાં આવી હતી. પણ એ પહેલા અખિલ ભારતીય સંઘ બની ગયો અને બંગાળ અને પંજાબને જનમત દ્વારા પાકિસ્તાનમાં જોડાવા અંગે નિર્ણય આપવાના બદલે બહુમતને જે તે વિસ્તારમાં જોડવામાં આવ્યા. વે આઉટ ઓફ ઇન્ડિયન ડેડલોક, એટલે જે મડાગાંઠ થઈ હતી એમાંથી છુટકારો મળ્યો એવું આમાં કહેવા માંગે છે. અને યુનિફાઈડ ઇન્ડિયા બેસ્ટ સોલ્યુશન, આવી રીતે આખું ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર છે આ તે દિવસનું છાપું છે, જુઓ તમે, 4 જૂન 1947નું. મડાગાંઠનો અંત આવ્યો એમ. આ યોજના બાદ ભારત પાકિસ્તાનની સીમા નક્કી કરવા રેડ ક્લિફ સાહેબ બેઠા, એક કાગળ લઈ અને એક પેન લઈને. બાલ્કનીકરણ એટલે કોઈ ક્ષેત્રને નાના ટુકડામાં વિભાજિત કરી દો જેથી કરીને એકબીજાના સહયોગી ન બને. બાલ્કન દ્વીપકલ્પ કે જેનો 20મી સદીની શરૂઆતમાં નાના નાના દેશમાં વિભાજન થયું હતું, એના ઉપરથી જ આ શબ્દ બાલ્કનીકરણ ઉતરી આવ્યો છે. બાલ્કનીકરણ એ બહુ મોટી ચાલ હતી અંગ્રેજોની, જે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આ બે સફળ ન થવા દીધી. ગિવિંગ શેપ ટુ ધ ડ્રીમ પાકિસ્તાન એચીવ્ડ, અંતે છે એ પાકિસ્તાન આપવામાં આવ્યું. આ બધા જાણો છો એમ. લિયાકત અલી ખાન તેના પ્રથમ વડાપ્રધાન બન્યા અને આપણા નાણામંત્રીમાંથી એ દૂર થયા. છેવટે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 આવ્યો. માઉન્ટબેટને જે યોજના આપી હતી એમાં બે પક્ષે સહમતિ આપી. યોજના ખરડા સ્વરૂપે બ્રિટિશ સંસદમાંથી પસાર થઈ. એને જ આપણે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કહીએ છીએ. આમ તો એ 4 જુલાઈ 1947માં ત્યાં રજૂ થયું બ્રિટિશની સંસદમાં અને ખરડો કાયદો બનીને અહીં આવ્યું. 18 જુલાઈ 1947માં એમણે પૂર્ણપણે સ્વીકૃતિ આપી અને 15 ઓગસ્ટ 1947 થી આ અધિનિયમ ભારતમાં લાગુ કરવામાં આવ્યો. અહીંયા તમે જવાહરલાલ નહેરુને માઉન્ટબેટનના હાથે શપથ લેતા જોઈ શકો છો. આપણા બાકીના બધા મંત્રીઓ છે, પેલી પાછળ માઉન્ટબેટનના પત્ની એડવિના છે અને આ બાજુ કેટલાક આપણા મંત્રીઓ અને બ્રિટિશરો છે. 14-15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ થઈ અને બે નવા સ્વતંત્ર ડોમિનિયન, કોઈના આધિપત્ય હેઠળ ન હોય એવા ડોમિનિયન ભારત અને પાકિસ્તાન છે એ બન્યા. ભારત 14 ઓગસ્ટે અને પાકિસ્તાન 15 ઓગસ્ટે અને ભારત 14 ઓગસ્ટે પોતાની આઝાદી ઉજવે છે. વાઇસરોયનું પદ સમાપ્ત થયું. ગવર્નર જનરલનું પદ એક કરવામાં આવ્યું, જે નામ માત્રના પ્રધાન. ભારત અને પાકિસ્તાનમાં ગવર્નર જનરલ નામ માત્રના રહેશે, પણ એ ગવર્નર જનરલ તો હજી રહ્યા. બંને દેશોની બંધારણ સભાને અલગ બંધારણ બનાવવા માટેનો અધિકાર આપવામાં આવ્યો. બંધારણ બનતા સુધીમાં કોઈ કાયદો બનાવવો હોય તો એ પણ અધિકાર આપવામાં આવ્યો. પણ એવું પણ સલાહ આપવામાં આવી કે 1935ના અધિનિયમ પ્રમાણે ત્યાં સુધી આપ ચાલી શકો છો અને આપણે ચાલ્યા 1950 સુધી. 1935ના અધિનિયમથી જ ચાલ્યા આઝાદી પછી, એટલે પૂર્ણપણે આઝાદ ન થયા કારણ કે બંધારણ તો હજી બન્યું નહોતું. જવાહરલાલ નહેરુનું ટ્રસ્ટ વિથ ડેસ્ટિની, અડધી રાત્રે આઝાદી. જ્યારે આખી દુનિયા સૂઈ રહી છે ત્યારે ભારત અડધી રાત્રે આઝાદ થાય છે અને તાળીઓનો ગડગડાટ થયો. પણ અહીંયા ગાંધીજી નહોતા, એ તો કલકત્તામાં હતા અને જ્યાં દંગા ફસાદ હતા ત્યાં આતંકવાદીઓના ટ્રકની નીચે સૂઈ અને એની આગળ હથિયારો લઈ લેતા હતા અને બધા ગાંધીજીને પગે લાગીને હથિયારો મૂકી દેતા હતા. આવો કદાવર નેતા એટલે ગાંધીજી. અને જવાહરલાલનું આ ભાષણ પણ તેના સર્વશ્રેષ્ઠ ભાષણોમાં ગણાયું અને લોકો ખૂબ ખુશ થયા. ભારત આઝાદ થયું. બંધારણના નિર્માણ સુધી ભારત પર ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈ
લાગુ પડે, પણ એમાં બંધારણ સભા જરૂર પડે તો સંશોધન કરીને એને ઘણું બધું ફેરવી શકે. હિન્દ સચિવનું પદ મોર્લે અને મિન્ટો અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એ બધા પદ છે એ સમાપ્ત કર્યા. દેશી રજવાડાને અધિકાર આપવામાં આવ્યો કે એને ભારતમાં જોડાવવું હોય તો ભારતમાં, પાકિસ્તાનમાં જોડાવવું હોય તો પાકિસ્તાનમાં, સ્વતંત્ર પણ રહી શકે છે. એટલે આ બાબત તો એને રાખી. પાકિસ્તાન અલગ કર્યું, હજી બાલ્કનીકરણ કરવું હતું અને આ પણ કર્યું. ભારત પાકિસ્તાનની વિભાજનનું સીમાંકન બહુ ખરાબ રીતે કરવામાં આવ્યું. એના માટે સીમા આયોગ કર્યું ને અધ્યક્ષ સ્થાને રેડક્લિફને બેસાડ્યા, જેને ભારતના ભૂગોળ કે પાકિસ્તાની ભૂગોળનો કાંઈ ખ્યાલ નહોતો અને એને લીટી જે તાણી એ પણ બહુ ભયંકર હતી. આપણા તિરંગાને છે એ માઉન્ટ બેટન સલામી આપી રહ્યા છે, આપણા માટે બહુ મોટી ઘટના. બાકી આપણે યુનિયન જેકને સલામી કરતા હતા, પરિસ્થિતિ પલટાઈ. પાકિસ્તાનમાં પશ્ચિમ પંજાબ ગયું, પૂર્વ પંજાબ આપણે આવ્યું, સિંધ ત્યાં ગયું, બલુચિસ્તાન ત્યાં ગયું, પણ બલુચિસ્તાને કોઈ દિવસ પાકિસ્તાનમાં જવાનો સ્વીકાર ન કર્યો અને ક્યારેય અમે પાકિસ્તાનના છીએ એવું સ્વીકાર્યું નહીં. આપણે જેમ જમ્મુ કાશ્મીરનો પ્રોબ્લેમ હતો, પણ જોકે એ તો ઊભો કરેલો પ્રોબ્લેમ હતો, જ્યારે બલુચીઓ તો હજી પણ ના પાડે છે કે એમને પાકિસ્તાન જોડે રહેવું નથી. પૂર્વ બંગાળ, ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંત, આસામનો સિલહટ જિલ્લો, આ બધું પાકિસ્તાનમાં ગયું. ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંત અને સિલહટ જનમત સંગ્રહ દ્વારા પાકિસ્તાનમાં સામેલ થયા. બાકી બધો ભાગ ભારતમાં આવ્યો. યાદ રાખો કે રજવાડું એક પણ પાકિસ્તાનમાં ગયું નહીં. 565 રજવાડામાંથી એક પણ રજવાડું પાકિસ્તાનમાં ગયું નથી. તો પાકિસ્તાન બન્યું છે ને એ બ્રિટિશ પ્રાંતમાંથી બન્યું. પાકિસ્તાન પશ્ચિમી પંજાબમાંથી બન્યું, પૂર્વ બંગાળમાંથી બન્યું, બલુચિસ્તાન, સિંધ, ઉત્તર પશ્ચિમી સીમાંત, આસામનો સિલહટ જિલ્લો, આ બધા ગયા, પણ રજવાડું એક પણ ન ગયું. અહીંયા તમારે યાદ રાખવાનું રહે છે કે 1937ની જે પ્રાંતીય ચૂંટણી છે એમાં કોંગ્રેસે 5 પ્રાંતમાં બહુમતી છે એ પ્રાપ્ત કરેલી. 1937માં બોમ્બેમાં ઇન્ડિપેન્ડન્સ પાર્ટી એક બની અને એની સ્થાપના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી હતી. અહીંયા આ ભારતનું આઝાદી વખતનું એક દ્રશ્ય છે, આપણને જોઈને પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય. વિભાજન અને સ્વતંત્રતા પછીની ભારતની પહેલી કેબિનેટ, 1947ની આપણી પહેલી સરકાર, મોટાભાગે સેમ રહ્યું. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય અને કોમનવેલ્થ સંબંધો, વૈજ્ઞાનિક અનુસંધાન. સરદાર વલ્લભભાઈ પટેલ આમ તો નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણ, રાજ્ય એમને આપ્યું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એઝ ઇટ ઇઝ, ખાદ્ય અને કૃષિ. શિક્ષણમાં ફેરફાર થયો, મૌલાના અબુલ કલામ આઝાદ આવ્યા, આમિર ખાનના પરદાદા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જોગેન્દ્રનાથ મંડલને બદલે બાબા સાહેબ આંબેડકરના હાથમાં કાયદો આવ્યો. આપણી પહેલી સરકાર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, જ્હોન મથાઈ, સરદાર બલદેવસિંહ, જગજીવન રામ તમને અહીંયા છે એ દ્રશ્યમાં દેખાય છે. આ બધા જ આપણી કેબિનેટ જુઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજકુમારી અમૃત કૌર, અહીંયા તમે બધાને જોઈ શકો છો. ડોક્ટર જ્હોન મથાઈને રેલવે આપ્યું, એનું ખાતું બદલ્યું. સરદાર બલદેવસિંહને સંરક્ષણ જ હતું, સંરક્ષણ આપ્યું. રાજકુમાર ગઝનફર અલી ખાનની જગ્યાએ રાજકુમારી અમૃત કૌરને સ્વાસ્થ્ય આપ્યું, કારણ કે એમાંથી કેટલાક લોકો પાકિસ્તાન ચલા ગયા. અહીંયા નાણા છે એ તમને બધાને ખબર, લિયાકત અલી ખાન હતા, પણ એ પછી જતા રહ્યા એટલે એમાં ફેરફાર થયો. જગજીવન રામને શ્રમ જ હતું ને શ્રમ આપ્યું. ડોક્ટર શ્યામા પ્રસાદજી મુખર્જી, એને ઉદ્યોગ અને શ્રમ બંને ખાતું છે આપવામાં આવ્યું. ઇન્ડિયાઝ ફર્સ્ટ કેબિનેટ ટેક્સ ધ ઓથ, અને પહેલી આપણી આ કેબિનેટ અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એ બધાએ છે એ શપથ લીધા. એ બધું સરદાર વલ્લભભાઈ પટેલે નાયબ વડાપ્રધાન તરીકે, જવાહરલાલ નહેરુએ પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા એ દેખાય છે. કે ષણમુખમ શેટ્ટીને નાણાં આપ્યા. અહીંયા જો કે ષણમુખમ શેટ્ટી, એના નામે એક રેકોર્ડ છે. શું રેકોર્ડ છે મને કોઈ કહેશે તો ગમશે. રફી અહમદ કિડવાઈને સંચાર, સીએચ બાબાને હવે વેપાર આપ્યું અને એનવી ગાડગીલને ખાણ ખનીજ અને ઉર્જા છે આપવામાં આવી. આ આપણું આખું પહેલું પ્રધાનમંડળ, ન્યૂ કેબિનેટ ઓફ ઇન્ડિયા, અને એ બધા એના નામ છે જુઓ. તો આ રીતે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાઝ ફર્સ્ટ કેબિનેટ વિથ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી રાજેન્દ્ર પ્રસાદ પ્રેસિડેન્ટ થવાના હતા, પણ એને હજી વાર હતી, કારણ કે 1950માં આપણું બંધારણ અસ્તિત્વમાં આવવાનું હતું અને ત્યાર પછી આપણને પહેલા રાષ્ટ્રપતિ આપણી બંધારણ સભાના કાયમી અધ્યક્ષ જ આપણને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના સ્વરૂપમાં મળવાના હતા. કેટલીક ટીટમિટ્સ જોઈએ. સૌ પ્રથમ ભારતનો લિખિત કાયદો એ કયો હતો કે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, પહેલો નિયામક ધારો. ભારતનું પહેલું ન્યાયાલય ક્યાં? તો કે ઈસવીસન 1774માં કલકત્તા ખાતે, સર એલિઝા ઇમ્પે નામ યાદ આવવું જોઈએ. બંગાળનો પહેલો ગવર્નર તો કે રોબર્ટ ક્લાઇવ 1757, અને અંતિમ ગવર્નર વોરેન હેસ્ટિંગ 1773.
1773 પ્રથમ ગવર્નર જનરલ પાછો વોરેન હેસ્ટિંગ અને અંતિમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ, કે આખા ભારતનો ગવર્નર જનરલ. ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક અને અંતિમ ગવર્નર જનરલ કેનિંગ. પછી વાઇસરોય એવા, પહેલો વાઇસરોય કેનિંગ બન્યો 1858 અને અંતિમ બન્યા માઉન્ટબેટન 1947. આપણું બંધારણ કેટલા સરસ કેલિગ્રાફીમાં લખાયું છે, ઇટાલિક કેલિગ્રાફીમાં તમે જોઈ શકો છો. આ ઓરિજિનલ હેન્ડરાઇટિંગ છે. સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ માઉન્ટબેટન અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી રાજાજી, અથવા એમ પણ કહી શકાય કે ભારતના એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ રાજગોપાલાચારી. એકમાત્ર માઉન્ટબેટને જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા, જે હવે ક્યારેય બનશે નહીં. કેનિંગ એ ભારતીય મંત્રી મંડળ વ્યવસ્થા એટલે પોર્ટફોલિયો પદ્ધતિના જનક તરીકે ઓળખાય છે. પોર્ટફોલિયો પદ્ધતિ એટલે એક વ્યક્તિને એક ખાતું આપી દેવું પછી એને ભૂલી જવું, મતલબ એની ચિંતા એ કરે. 1834 લોર્ડ મેકોલેના અધ્યક્ષ સ્થાને ભારતના પહેલા કાયદા પંચની નિમણૂક છે એ થયેલી. અહીંયા બંધારણની ઓરિજિનલ પ્રતમાં જવાહરલાલ નહેરુ છે એ સહી કરી રહ્યા છે. 1860 ભારતમાં બજેટ આવ્યું, એટલે બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન ગણાય. લોર્ડ મેયો વસ્તી ગણતરીની શરૂઆત 1872 કરાવી, પણ ખરેખર રિપને કાયદેસર વ્યવસ્થિત નિયમિત વસ્તી ગણતરી શરૂ કરી 1881 થી, એટલે 1882 આપણે એને શરૂઆત કરાવીને એને સ્થાનિક સ્વરાજ્યના પિતા ગણીએ છીએ. 1905 રેલવે બોર્ડની રચના થઈ. મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન અહીંયા લખ્યું છે. ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી up to 1946 to 49 completed the historic task of drafting the constitution for independence India. How was it done? 11 sessions were there, 165 days of discussion and 299 members involved. Dr. Babasaheb Ambedkar was the real architect of the Indian constitution. What is in it? Longest written constitution in the world, 395 articles were there in 22 parts and 12 schedules. Provides 6 fundamental rights to citizen as a preamble capturing its spirit. તો આમાં લખ્યું છે 11 સેશનની અંદર 165 દિવસ ચર્ચા લી, 299 સભ્યોએ સક્રિય ભાગ લીધો. બાબા સાહેબ આંબેડકર ખરા એના ઘડવૈયા આપણે કહીએ છીએ, પણ આમ પૂછાય પરીક્ષામાં કે ભારતનું બંધારણ કોણે બનાવ્યું, તો ભારતીય લોકો એનો સ્ત્રોત ગણાય. દુનિયાનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ અત્યારે તો એના કરતા બીજું, પહેલા 395 આર્ટિકલ હતા, 22 ભાગ અને 12 અનુસૂચિ. અત્યારે તો એમાં વધારો થઈ ગયો. 6 મૂળભૂત અધિકારો, આમ તો 7, પછી એક મિલકતનો અધિકાર છે કે 44માં બંધારણીય સુધારાથી 1978 થી આપણો કાયદાકીય અધિકાર બન્યો. અને પ્રિએમ્બલ આમુખ એ ભારતના બંધારણનું વિશિષ્ટ સ્વરૂપ છે કે જેને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. જોકે બાબા સાહેબ આંબેડકર અનુચ્છેદ 32 ને ભારતના બંધારણનો આત્મા કહેતા. 1909 ની અંદર મોરલેમિન્ટ એક્ટ આવ્યો, એમાં મુસ્લિમોને અનામત આપી અને ઝેર ફેલાવાની શરૂઆત થઈ. 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ આવ્યો, એમાં શીખ પારસીને અનામત આપીને એને પણ જુદા કરવાની કોશિશ કરવામાં આવી. 1921માં લોકલેખા સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી બનાવી, જે ભારતના પૈસાની ચિંતા કરે છે. 1921માં જ સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ કરાયું, જે હવે પાછું ભેગું થઈ ગયું. These are the men, women who literally created India's constitution. હવે એવા બધા ચહેરા આપણે જોવાના છે કે જેને ખરેખર ભારતનું બંધારણ બનાવ્યું. આ બેમાંથી એકેય વ્યક્તિને કદાચ તમે ઓળખતા નહીં હોય તો હું તમને હોમવર્કમાં આપું છું કે આ બંનેના નામ મને ચોક્કસપણે જણાવજો. 1 એપ્રિલ 1935 આરબીઆઈ ફેડરલ બેંકમાંથી. 1926માં કેન્દ્રીય લોક સેવા આયોગની સ્થાપના થઈ. કેટલાક અગત્યના તથ્ય જોઈ. રેગ્યુલેટિંગ એક્ટ 1773, 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટ, પહેલા ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે. ભારતીય પરિષદ અધિનિયમ 1909 દ્વારા મુસ્લિમ સમુદાય માટે અલગ મતદાન મંડળની વાત આવી. મેકિંગ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 9 December 1946, ફર્સ્ટ મીટિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, and 29th August 1947 drafting committee appointed. 26 November 1949 drafting complete. એટલે 26 નવેમ્બર 1949 ને આપણે કાયદા દિન, બંધારણ દિન તરીકે ઉજવીએ. 24મી જાન્યુઆરી 1950 એ બધાએ સાઇન કરી અને 26મી જાન્યુઆરી 1950 થી અસ્તિત્વમાં આવી. 2000 amendments made before finalization, એટલે કે બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પહેલા જ એમાં 2000 સુધારા કર્યા હતા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આ ટાઈમ લેવામાં આવ્યો. ભારતીય શાસન અધિનિયમ 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ પર આધારિત હતો. એમાં દ્વિશાસન પ્રણાલીની વાત હતી. એ જ શાસન અધિનિયમમાં લોક સેવા આયોગની રચના થઈ.
એ અધિનિયમ દ્વારા તે સચિવ અને એની પરિષદને વેતન ભારતીય રાજસ્વમાંથી આપવામાં આવતું વેતન બંધ કરાયું અને એ સમયે પહેલી વાર મહિલાને મતાધિકાર આપવામાં આવ્યો. પરિષદને ભારતીય કોષમાંથી વેતન આપવાનું નક્કી થયું હતું બહુ પહેલા, એ બંધ કરાયું. અહીંયા આ સરકારને ચૂંટાયેલા કેટલાક સભ્યો. 1935 દ્વારા સંઘીય શાસન આવ્યું છે, હજી અકબંધ છે. ભારત શાસન અધિનિયમ 1935માં દ્વિમુખી શાસન પ્રણાલી આવી. પછી ધીરેથી પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત થયો, પણ કેન્દ્રમાં આવી. લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીનો શકુની આપણે કહી શકીએ. 1926માં સિવિલ સેવકોની ભરતી લી આયોગની ભલામણ પર યુપીએસસીની રચના કરવામાં આવી. અને આ ભારતનું સંવિધાન. ભારતમાં સંઘીય ન્યાયાલયની સ્થાપના આમ તો 1937 ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કરવામાં આવી. 35નો અધિનિયમને 37માં કરવામાં આવી. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને બધા રાજનીતિક દળો સાથે વિચાર વિમર્શ કર્યો અને 3 જૂને 1947ના રોજ એની ભંગાર યોજના આપી. 18 જુલાઈ 1947ના રોજ ત્યાં બ્રિટનમાં આપણો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર થયો. 29 ઓગસ્ટ 1947 ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન. 4 નવેમ્બર 1947 સંવિધાન જમા કરાવ્યું ડ્રાફ્ટિંગ કમિટીએ. 1927માં સાયમન કમિશન, 1928માં નહેરુ સમિતિના રિપોર્ટના આધારે 1935ની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ. એટલે 1927નું સાયમન કમિશન અને 28નો નહેરુ રિપોર્ટ બે ભેગું હતું 1935માં. એટલે કોઈ હવે ભારતના બંધારણ ઉપર આરોપ મૂકે કે એ તો 1935નો અધિનિયમના આધારે છે એટલે કોપી છે, પણ એ કોપીની અંદર પણ ભારતના લોકોની ભૂમિકા હતી, અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. લોર્ડ માઉન્ટબેટન નવા ડોમિનિયન ભારતના પહેલા ગવર્નર જનરલ બન્યા 21 જૂન 1948 સુધી. અને સ્વતંત્ર ભારતના પહેલા કહો તો પહેલા અને છેલ્લા કહો તો છેલ્લા ભારતીય ગવર્નર જનરલ આપણા રાજાજી બન્યા 21 જૂન 1948 થી 26મી જાન્યુઆરી 1950 સુધી. આપણું સંવિધાન છે. અહીંયા આપણે બધા હસ્તાક્ષર કર્યા 24મી તારીખે, 26મી તારીખે લાગુ પડ્યું. ડોમિનિયન શબ્દનો અર્થ શું થાય તો કે શાસન કરવું અથવા શાસિત પ્રદેશ. હવે ખાસ તમારે યાદ રાખવાનું છે કે 2023માં બંધારણ મૂલ્યોથી માહિતગાર કરવાના હેતુથી રાજસ્થાનના જયપુર ખાતે દેશનો પહેલો સંવિધાન બગીચો શરૂ થયો છે. જેમાં જુઓ અહીંયા સંવિધાનની બધી વસ્તુઓ બહુ સરસ રીતે મૂકવામાં આવી છે, જે આપણે ભારતીય નાગરિક તરીકે એકવાર જોવો જ જોઈએ. ક્યાંય ન જોઈ શકીએ તો ગૂગલ કે યુટ્યુબમાં જઈ સર્ચ કરી અને વિડીયો જોવો જોઈએ. તો આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.